શહેરના ઘોઘા ગેટ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું। રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ વિશે ટિપ્પણી કરતા શહેરના બક્ષીપંચ મોરચા દ્વારા ભાવનગરના ઘોઘા ગેટ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશ તેમજ વિદેશમાં લોકચાહના પામનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિ વિશે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી, જેને લઈને બક્ષીપંચ મોરચાએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। શહેર પ્રમુખ અભયસિંહે જણાવ્યું હતું કે આવી ટિપ્પણી ઉપરથી તેમની માનસિકતા અને સંસ્કાર વિશે ખબર પડે છે। વધુમાં પ્રમુખે જણાવ્યું હતું કે ભગવાન રામ રાહુલ ગાંધી અને કોંગ્રેસને સદબુદ્ધિ આપે એમ તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય હિરેન ભયાણી, ભાવનગર। રાહુલ ગાંધી દ્વારા દેશના કરોડો લોકોમાં જેમનું સ્થાન છે એવા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીની જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી અને જે રીતે એમણે એમનું પોતાના સંસ્કાર દર્શાવ્યા છે એ બદલ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ભાવનગર જિલ્લા દ્વારા સંયુક્ત ક્રમે ઘોઘા ગેટ ચોક ખાતે આજે આ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। કોંગ્રેસની માનસિકતા, એમની વિચારો વર્ષોથી સૌ લોકો હિન્દુસ્તાને જોઈ છે। જાતિવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ આ એમનું કાયમ માટેનું વર્તન રહ્યું છે। જ્યારથી 2014થી દેશની ધુરા મોદી સાહેબે સંભાળી છે ત્યારથી લઈ સમગ્ર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે। ત્યારે આપણે સૌ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી કે કોંગ્રેસને, એમના આગેવાનોને અને એમની પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સદબુદ્ધિ આપે, એ જ પ્રાર્થના। ધન્યવાદ। ભારત માતા કી